કચ્છ જિલ્લાના ગંગા સ્વરૂપા વિધવા સહાયના લાભાર્થીઓ માટે હયાતીની ખરાઈ પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે, જેમાં ગ્રામ્ય વિસ્તારની બહેનો હયાતીની ખરાઈ ગ્રામ પંચાયત ખાતે વીસીઈ મારફતે વિનામૂલ્યે વેરિફિકેશન કરાવી શકશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે। ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સંચાલિત ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજના ચાલી રહી છે, જે સહાય મેળવતી તમામ લાભાર્થી બહેનોને ગંગા સ્વરૂપા વિધવા સહાય યોજનાનો લાભ કોઈ પણ પ્રકારના અવરોધ વિના સતત મળતો રહે તે માટે સરકાર દ્વારા હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત કરવામાં આવી છે। આ પ્રક્રિયા પૂર્ણ કરવાની નિર્ધારિત સમય મર્યાદા નજીક છે, ત્યારે તમામ લાભાર્થી બહેનોએ આ પ્રક્રિયા પૂર્ણ કરી લેવા તંત્ર દ્વારા ખાસ અનુરોધ કરાયો છે। જે લાભાર્થી બહેનોને રૂબરૂ સંપર્ક કરી અને ખરાઈ કરાવવી હોય તેઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। પોરબંદર શહેરી વિસ્તારના લાભાર્થી બહેનોએ આધાર કાર્ડ અને ચાલુ મોબાઈલ નંબર સાથે મહિલા અને બાળ અધિકારીની કચેરી અથવા સખી વન સ્ટોપ સેન્ટર ભૂતનાથ મહાદેવ મંદિરની પાછળ રૂબરૂ ઉપસ્થિત રહેવાનું રહેશે। આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની બહેનો પોતાના ગામના ગ્રામ પંચાયત ખાતે વીસીઈ મારફતે અને તાલુકા વિસ્તારની બહેનો મામલતદાર કચેરી ખાતે જઈ અને વિનામૂલ્યે વેરિફિકેશન કરાવી શકશે તેવું તંત્ર દ્વારા જણાવાયું છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।